ગઈકાલે તારીખ 22/4/2025 અને મંગળવારના રોજ જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં જે એક દુઃખદ ઘટના બનેલી, જેમાં નાપાક આતંકવાદીઓ દ્વારા જે ભારત દેશના અલગ અલગ રાજ્યોના ટુરિસ્ટો પર જે બર્બરતાપૂર્વક અને કાયરતાપૂર્વક જે હુમલો છે, એમાં અમે સમસ્ત ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના અન્ય ધર્મના લોકો અને આ ઘટનાને વખોડીએ છીએ, આ ઘટનાની નિંદા કરીએ છીએ અને ભારત દેશના ગૃહમંત્રી પાસે એક અપેક્ષા રાખીએ છીએ કે આ જે કોઈ આતંકવાદી કૃત્ય કર્યું છે એની નિષ્પક્ષ તપાસ કરી અને એમને તાત્કાલિક ફાંસીને માથા ચડાવવામાં આવે. અમે નિષ્પક્ષ તપાસ કરીને જે કોઈ સંડોવાયેલા હોય એમને એકને પણ બક્ષવામાં ના આવે અને જો આમાં કોઈ આતંકવાદી જેટલા પણ સામેલ હોય એમને ઇન્ડિયન આર્મીને છૂટો દોર આપી ને આ જે લોકોએ ધનંજય કૃત્ય કરેલું છે અને જે આ નિર્દોષ 26 જેટલા લોકો આમાં મોતને ભેટેલા છે, અસંખ્ય ઘણા લોકો ઘાયલ છે, જેઓ અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ આ ઘટનાની ફરી વખતે નિંદા કરીએ અને સરકાર પાસે અપીલ કરીએ કે ઈદનો જવાબ પથ્થરથી આપવાનો સમય પાકી ગયેલો છે. કોઈની પર શરમ રાખ્યા વગર તમામ લોકો સરકારને એક અપીલ કરી રહેલા છે કે આ જે લોકો મૃત્યુ પામેલા છે એમને ન્યાય મળે, જસ્ટિસ મળે અને જે લોકો આ મૃત્યુમાં અંજામ આપેલો છે એમને તાત્કાલિક એમને પકડી ફાંસીને માથા ચડાવવામાં આવે ને જે કોઈ એમાં ગુનેગાર સાબિત થાય અન્ય લોકો તપાસ દરમિયાન એમને કડકમાં સજા કરીને ફાંસીને માથા ચડાવવામાં આવે એવી આજે અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકો આજે ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી બ્રિજ નીચે આવી અને અમે સાચા દિલથી આ જે લોકો મૃત્યુ પામેલા છે એને શ્રદ્ધાંજલિ પાઠવીએ અને જે લોકો હોસ્પિટલમાં એડમિટ છે તે વહેલી તકે સાજા થાય એવી ઉપર દુઆ કરીએ છીએ.